દાદા તો દાદા છે. 6 મહિનાથી કઈ આ સ્કોર્પિયો લાવીએ, કાલ સ્કોર્પિયો લાવીએ, આ સ્કોર્પિયો લાવીએ. હજી સુધી સ્કોર્પિયો લઈ લાવે એના કાળા કલરનું બાઇક લાવે. 2 જણમય તો જવું હોય ઉપાડી લેવા માટે તોય મને તો શરમ આવો હમણાં હંગાત. દાદા જલ્દી સાગર છતરા આમ કરા લે. દાદા તમે યાર રાતી ચોકન જતા બાઇક લઈને ખારો કર્યું. અરે માં તો બહુ મોટી મીટિંગો હોય વાત કરે. બસ ક્ષેત્રો મીટિંગો હોય તમારે. જાણ દાદા હું કેવું મારે તમારે કોઈ તોડતો નહીં પાવ તને કહું. એ ના તૂટો દાદા. એટલે જોંધી મારી નાખે. અરે આ દાદા મરી જ્યો. આવું કર્યું તી. એટલે દાદા પણ તૂટ આવું કર્યું. પણ દાદા હાથે કઈ નહીં તોડ્યું યાર. મને ખબર હતી હું પહેલા તોડી નાખી તી. પણ હા ને કઈ પગારમાં કાપી દેજો બસ. પગારમાં કાપી દેજો. તારા 2 મહિનાનો પગાર મળે જ નહીં. અરે આગળના 6 મહિનાનો પેન્ડિંગ પડ્યો. હવે 2 મહિનાનો પગાર કટિંગ તારો બરોબર. હું કહું હા હવે જવા દો ને. હું કહેતો તો ભાઈ આ સાફ થઈ ગયું. હા, ન્યા તો Complete. છે. હવે હું કહું હા મારા ધોરાઈ દઈએ રોડ પર લઈ જાય ચોક હશે પેલો વોશિંગ વાળું. અરે રોજ આ તો તને સારા માટે રાખ્યો. અરે દાદા, વરસાદ પડે તમે તો ગમે તો લઈને જો તો ગારો થાય યાર. સમજતા જ નહીં. લ્યો. અટકું મેલ કાબુ. હા લ્યો. પણ સ્કોર્પિયો ચાલ લાવવાની છે. એટલે હશે તો સ્કોર્પિયો આપણે મોટી ડીલ થઈ જાય ને એટલે સ્કોર્પિયો આમ બાર બાર પેલી બધું આવી જાય. 50,000 વાળી હોપારીઓ હોય. હું કહું એક જબરજસ્ત સોસાયટી છે. તો જઈને દાદાગીરી જ કરવાની. એવું હા તો તને ખબર ને આપણે દાદાગીરી કરવાની પહેલા હી એટલે આ તમે બેસી જો સાચું કહું. તો લઈ જઈએ પણ પેટ્રોલ હે ને અંદર ત્યાં પેલા દાદા હું દોરી થાકે તો ખબર હે ને. જોઈ લે પેટ્રોલ જો કેટલું હોય જોઈ લે પેલા. હા દાદાએ ફૂલ તો કરાવી હો. લો બેસી તો જઈએ આપણે. હા લે આ દાદા હું પથ્થર દાદા પેડા તો ખવડાવે નહીં તમે હો. આસીન ચલાવે પહેલા ભજના હોય લે આપણે દાદા એ કોણ છે દાદા અને દાદા પેલા ખવડાવી કોઈના પણ મને તો ખવડાવવું પડે કે. અરે ના ખવડાવી વાત કરે હવે યાર સારું પાલતી આવજો. બધું મળી જાય તો આ બેસી જાય ને. જતુરા હા દાદા. જો હા કશું હોય નહીં ને તો તારા બૈરા ફાડી નાખે હું યા દાદા આપણું પેટ્રોલ ફોકટમાં નહીં જાય. તો તું લઈ તો જોઈ હું જોઉં હવે કેવું હોય કર યા તમે ટેન્શન ના લો બસ. આગળ તો બૈરા ફાડી નાખું આજ તો અને હું કહેતો તો હા તો આરું ભૂલી ગયો. હું ભાઈ એવરેજ કેટલા નહીં હાલો હ. એવરેજ તો હું લેવા દેવા રાખલ ઘોડો બ્લેક ઘોડો લે ઘોડો તો મજબૂત હો. તાણ પણ હવે દાદા હે ને આ બાઈક ઉપર હવે કંટાળ્યો હું. 5 સ્કોર્પિયોમાં એસીમાં આમ ચોરી કરે મજા આવે છે. એ હમણાં નવું લાવે હું કંટાળે વાત કરે તો ચલા તું કોણ દાડા છે નહીં કંટાળી ગયો તું વાત સાચી છે પણ આપણે રાતથી ફરવા ચાલે પણ આમ સોપારી લેવા માટે તો આમ દાદાગીરી હા એ તો આપણે મોટું ઘોડો રાખીને તો વાત કેવાય યાર. એટલે પૈસા આવે ને પૈસા બધા ભરી જાય આપણે વાત કરે દબાવું થોડું જવા દઉં. ધારે ધારે આ ભાજે મારો બેટો જેટલા રહ્યો કલાકનો ફોન કરું હજી આવ્યો નહીં. બેંકમાં પૈસા મેળવા જવું મારા જોખમ પડ્યું આટલું બધું. શું હતા શેઠ? એટલે શેઠ તમને યાર ખબર નહીં પડતી કાલ રાતે વરસાદ પડ્યો હતો આ કપામાં પાણી ભરવા તો ફાળવા ના જાવ. એટલે ભાજ્યો મેં તને રાખ્યો તે મને ભાજ્યો રાખ્યો. પણ તમે રાખ્યો વાત સાચી પણ ખેતરમાં પાણી તો ફાળવા જવું કે ના જવું? પણ કેટલી વાર કલાક કર્યો કલાક ના હોય. 2 વીઘાનું ખેતર હ. સારું જલ્દી હવે પાણી પી લે આપણે બેંકમાં જવું પૈસા મૂકવા. શું કરવા? આ ડોસીના આયા પેલા એના એફડી ફાળાવી દે. તો તમે જતા હું ખેતરમાં પાણી ફાળું. એટલે થોડા ઘણા નહીં 4,99,999. સારું હેડો. મોટી રકમ હોય એટલે કહું એક જણ જોવા જોડે. સારું હેડો આવું. હા વરસાદ પડે તો ગરમી ચેવી છે. જા અંદર પેલો કાળો થેલો પડ્યો લેતા. તમે દાદા ખોટા બન્યા હો. તમે મારા અંદરમાં કોમ કર્યો જ ને. એટલે એકથી ખાતરમાં હાલ ઊંધો કરી નાખ્યો સોનમણ બાઈક પાર કર આબુ તો મૂકી દો ને કોઈ નીકળે નહીં આપણી પરમિશન. મૂકી દે આડું હેડ દાદા આ
પલ્સર લાયા એના કરતા સ્પ્લેન્ડર લાવ્યો હતો. સ્પ્લેન્ડરમાં દાદા શોભી વાત કરે. હા, એ વાત સાચી. અને હું કહેતો હતો હા કે આના કરતા ઇલેક્ટ્રિક લાવ્યા તો તમે ડીઝલ પેટ્રોલ ડીઝલનો ભાવ કેટલો? અરે પેટ્રોલ આપણે તો પૈસા આલવા પડી વાત કરે. હા રે અરે પણ આગા જોક જો ઉભા રહો કઈ યાર. તો રસ્તામાં ઉભા રહો. હેડ હવે હેડ. શું જવાનું? આ તું બતાવતો તો લઈને આવ્યો ને હેડ. આગળ થાય હવે. એ ક્યાં ચોરી કરેગા રે? અને ચાવી કોણ કાઢશે? હા અરે ચાવી કોણ કાઢશે? કાઢ. અરે એવું નહીં કરવાનું દાદા. તાણ બેહો તમે આટલો બેહો પગ ઉપર પગ ચડાવી. એવું ને. તમે ખાલી પગ ઉપર પગ ચડાવીને બેહો. અરે હું એક મજબૂત હોટું ભાગી લાવું. હા ઓયથી જે નીકળે ને એના બૈડા ફાડી નાખવાના. હા શું કેવું તમારું કેવું? હા બરોબર. તમને ગમ્યું કે ના ગમ્યું? ગમી મને. ગમે ને? આ તો તમે કોણ તમને ખબર? પણ હું કહું યાર મને એક વાત ગમતી નહીં. 6 મહિનાનો પગાર બાકી છે. એટલે હાલથી લે વાત કરો. તાર 2 મહિનાનો કપાઈ ગયો હવે. ચમ આ તોડી નાખ્યું મારું. અરે આ તો 5 રૂપિયાનું આવે યાર. આ તો લઈ જા હેડ. તે આ બીજું તોડવા દો એટલે 4 મહિનાનો થાય કારણ બીજું તો કરું. તું જા જવાન કર ને હવે. આ બપોરે ખાવાનું કરજો હોટલમાં સારું આમ પનીર બનીર મંગાવો. તો બપોરે આપણે ખાવા દઉં. અમે તો ભૂખે આપણે દાદા યાર. અમે તો હુકાઈ ગયો હું. દાદો તો એક જ ટાઈમ ખાય. દાદો એક ટાઈમ ખાય. આ દાદાનો બોડીગાર્ડ એક ટાઈમ ના ખાય. હા હેડ હવે તું જા પેલા કોની વાત કરતો લેતા હેડ. હું લે ના શું કરવાનું મારે? ઓ ઇધર આएगा. वो इधर आएगा. हाँ ये रास्ता है ना, हाँ ये रास्ते पे जो चलेगा उसको उड़ा लेगा. उड़ाई दिए આપણે તો ના. मैं एक धोखा लेके आता हूँ. લેતા હેડ ફટાફટ. हिंदी बोलता हुआ तू नहीं. वो लाकड़ू लेने आऊँ. લેતા લાકડું હેડ ફટાફટ. हम कहूँ હા 20 रुपया 50 रुपया लो ना. 2 सिगरेट, एक वेफर અને એક પાણી બોટલ લેતા આવું. પૈસા હું આલું. અલે મારા ઉપવાસ અલે, વેફર ખાવી પડશે. અરે દુકાનમાં ફાણ આપણું નામ લેજે ખાલી જા. હવે જો દાદા તમને પડશે. હા. ના પડો તો નહીં. તમે તો માર તો કોઈની ખાધી નહીં આજ સુધી. મેં હમણાં બંકાવો તમે હો. શું કેવું? હા બંકો છું. હું કહું હારેલો ને પછી વેફર તો મંગાવો. ભૂખ લાગી યાર. સાચું કહું સવારે યાર તમારામાં મારા તો મંગાવાની વેફર. ચાય પીધો નહીં. મારા મંગાવાની ગોમમાં દુકાન હે, ખાલી નામ લે ચીકવા જા મળી જાય તને. હવે ગામમાં કોઈ ઓળખતો નહીં. ખબર નહીં કે આ બાજુના ગામનું. ઓય, શું વાતો કરો તમે મેહોણાના ડોન છો. વૈકમ ગામમાં તમને ના ઓળખાય યાર. તમારો ખોપ સિટીમાં હોય. મનમાં હું વાતો કરે એમ કહું. એટલે આ દાદા તમારો ખોપ ને એ સિટીમાં હોય. આટલે ના હોય. એટલે ઘોડા આ મેહાણા જિલ્લો ને આખો આ દાદાજી થથરો તને ખબર હે? એ વાત તો સાચી છે. એ મેહાણા જિલ્લામાં જેટલો ગોમ આવી જાય ને એટલો બધા મારા અંડરમાં એ વાત કરે. ચલો ગોમી દાદા. એ તો મને ખબર નહીં ચલો ચલો ગોમી ખબર જેટલો બોલ ને યાર. 9,999. એ લાવલે ટંપા. હાલો કે 50 રૂપિયા દાલો યાર. એટલે તું જા લે દુકાને માર નામ લેજે બધું આલી દેતા જે લેવું હોય તા. આ વેટી હાલો વેચી મારું. વેચવા લાવ્યો ને આક્રમણ કરકે હેડ હવે. સારું દાદા હું આવું તાર લઈ. હા જાઓ ફટાફટ. હવે લઈને જઈએ પણ હારું આ તાર લુખાવાનો ત્રાસ વધી ગયો હવે. લોડો લાયકા બેગ લાય. કાઢા જ નહીં ને પૈસા અંદરી. હું શેઠ વિશ્વાસ ના હોય તો બોલાવા જ ના તા મને. હું આ હેડ્યો. એટલે વિશ્વાસની વાત નહીં. ઉભો રે. આ તાર લુખાવાનો ત્રાસ વધી ગયો તને ખબર તો હે. આટલો વિશ્વાસ નહીં રાખતા શેડું કરવાના તમે. અત્યારે પૈસા ઉપર વિશ્વાસ કોઈનો નહીં રાખવાનો. હું નહીં રાખતો વિશ્વાસ. હા રેડો તા. મને તો એવું થાય ને કે શેઠને હવે મારા ઉપર આટલો વિશ્વાસ નહીં તો હાલ બી હમણાં જઈને જ લૂંટાઈ દો કુકના ફાયન. લેડો શેઠ હું કરો કઈ ના કે જલ્દી હેડ જલ્દી હેડ. એટલે શાંતિથી જવાય ધીમે ધીમે. આ જોખમ પડ્યું આપણા જોડ. દાદા લાવ લઈ લે પાણી બોટલ. એટલે દાદા પાણી બોટલ હું લઈને આવશો? બાટલો જતો નહીં ગમો. તને શાના માટે મોકલ્યો હું એ તને? દંડો લેવા આ લઈને આવ્યો ને તો જુઓ ખાલી આમાં હાલ પાણી પીવો દાદા ને વાત કરે. અરે દાદા પણ પાણી બોટલ હવે ગામમાં લાઈટ નથી. રાતે વરસાદ પડે તો તે તું પીને આવ્યો અહીં. પણ એ તો હું તો ટોકાનું પીને આવ્યો. તો લેતા હોય ને વાત કરે. ખોબામ લેતા હોય. એટલે ખોબામાં લઈને આવતા આવતા તો બધું ઢળી જાય. તમારે કોઈ મગજ જેવું જ નહીં દાદા બની અહીં. હું કહું હા એક વાત તમારી જોરદાર હો. કઈ તમે હમણાં કોઈ સાળંગપુર જેટલા ખબર આપણી આ ગધા વાહ વાહ અરે ને આ તારની તો મને રાતે બીક જ નહીં લાગતી. એવું ગદા
જોવો આપણે એટલે હનુમાન દાદાના ચારે હાથ આપણા ઉપર તો હીજું કેવું ઈ જ ને કૃપા હે. બસ એવા કૃપાથી એક મસ્ત લૂંટ થઈ જાય ને દાદા. અરે લૂંટ તો કરવી છે જોરદાર. પછી એવું કેવું ખબર, સ્કોર્પિયો અને તમે ડ્રાઈવર ને હું દાદા. કોને ડ્રાઈવર, મને ડ્રાઈવર બનાવ્યું તું? ના ના, તમે દાદા ને હું ડ્રાઈવર. હા એમ કે તું ડ્રાઈવર. તમે તો મારી નોકરી ખોઈ. આ એમએલએ ની ગાડી ચલાવ જતો તો 5 લાખ રૂપિયા પગાર હતું. જવું તું કિકન જતું રહે. 6 લાખ આલી બોલાયો હા, જીવથી 5000 પગાર આલ્યો નહીં. અરે એ તો બધું તારું પેન્ડિંગમાં વર્ષે તને પગાર મળી જાય, ચિંતા ના કરે, 1 વર્ષ થવાની. એટલે મારું ખબર હે, પહેલા તારું એક્સપિરિયન્સ જોવો કે કેવો હોય એક્સપિરિયન્સ બોડીગાર્ડનો. બ્લેક ગોળો લાય. પછી આલુ તને પગાર, એમને ડાયરેક્ટ આલી લેવાય પગાર. દાદા એ! તો કેમ બોલ્યો? એટલે એ તો નજર ના લાગે એના માટે વાત કરે કોઈ નહીં. તમે આટલા તો હવે કાળા હો. આપણા બ્લેક ઘોડા પર કોકની નજર લાગે તો શું કરવાનું? પણ તમે આટલા તો કાળા હો દાદા. કાળું દેખવું નહીં. કાળા ચોકતા. એ ઢોલ મારે ને હમણાં. તમે એવું ધોલ મારો. કોઈ વિચારો આમ લૂંટ કરવાનું. હ? લૂંટ કરવાનો વિચાર કહો. હવે બસ હવે આટલો ટાઈમ થઈ ગયો. હવે તો જુઓ ખાલી, હવે કોક ને કોક આવતું જશે. ગરમીનો કંટાળ્યો હોય જો. લે આ દાદા એક ટેણિયું આવતું લાગે હો. દાદા જુઓ, કોને બાટલો પાણી ભરા મોકલું? ए ओमाले जा गाँव में जा और एक 20 वाली पानी की बोतल। ए तेरे बाप का नौकर हूँ मैं। पकड़ पकड़ लिया, अरे अपने ए बॉडीगार्ड चना राशन मारा पकड़ा दो हां दादा આવ બોલ્યો मट्टी कौन केવું है આવ બોલ્યો ना खबर पड़े तू बोलियो पहले तू आ दादा ने बोले मने बोलियो तरफ है મને નહીં બોલ્યો તું માર ચાલુ કર આગળ. ઓના ના બેસ હોય બેસ જા બેસ જા મારે તો યાર બોડીગાર્ડ ના પૈસા પડી ગયા હું દાદા આ તો આવડું પણ કેવું બોલે જુઓ તો ખરા દાદા હું કહું હવે મને લોચા નહીં લાગતા તમ આ કળિયુગમાં આપણું મોત જ છે આ બધું બંધ કરી દેવું પછી આવા ટેણીઓ આપણને તો બીવડાવી યાર આપણું ખો પણ જતો નહીં લાગે નહીં અરે ઉભી રે ભગવાન દેવ અરે દાદા આ તો ના કરી લે કરીને તાર જેવું લે આ તારી આ ટેણીયાનું શકલ હે ને મારા મગજમાં બેસી જાય દાદા ટેન્શન ના લો એના ઘરમાં પડી પાડી લઉં એને આપણે કિડનેપ કરીને આપણે ફિરોતી લેવાની હતી અને તું જવા અરે દીધો પણ દાદા નાહી જવું કરું યાર તને યાર હું આ હું તને મારો બોડીગાર્ડ રાખ્યો મને શરમ આવે વાત હમણાં કરવા. હાલ જ કોક આપતું જશે તઈ શાંતિ રાખો ટાઈમ થઈ ગયો દાદા તઈ શાંતિથી બેહો એવું ને ઓહો તો હા, બેહો બેહો, ખાલી ચાલ બેહો હેડ. બેહો મને શરમ આવે તને મારો બોડીગાર્ડ રાખ્યો એક છોકરું સાચી એક તો નહીં દાદા સાચું કહું જબ્બર બોલજો તો મારવાનું એને ને આપણે કિડનેપ કરીને આમ આપણો એનો ને બાયોડેટા લાય એ કનું છોકરો હ ચોહી આવ્યો તો તો ધરતો તો બધું જ બાયોડેટા લાય રંગે કાળું કાળું હતું આધાર કાર્ડ એનું બહાર કઢાવવું પડશે કાઢી લાય ફોન કરે આપણે મોણાનો ફોન કર બધું બાયોડેટા આવી જાય મોણા પર હું કહું હા. આ પાણી પીવા ગયો કે મોબાઈલે પડી ગયો એ તો તમને કહેવાનું જ ભૂલી ગયો અમારે તમે ગિફ્ટ આપ્યું ખબર મારા બર્થડે ઉપર હોવો એ રહ્યો અમે કાંઈ ઠેકાણો જ નહીં દાદા હવે આ પાણી બોટલ ને સિગરેટ તમારા માટે કોણ લઈને આવશે હું તો પાણી બોટલ લઈને જ આવ્યો પીને જ આવ્યો પાણી હો બહુ અરે હું કરે શાંતિ રાખો હમણાં જ કોક શિકાર આવશે આટલો બે અરે પણ પોણી વગર હું કરે લે શિકારી તો પેલું કરે અલે કાકા આખી આમ મિનરલની ગાડી બોલાવી દઉં હા બોલાય હું જોઉં એક શાંતિ રાખો તમે આટલો બધો હોફો જેમ अरे आगे भी गुंडा उभरा मरते के खिल्ली काटवानी बात करता था। એટલે ના હોય ગુંડા બુંડા હોય તો કોઈ मरे એટલે भी हाल तो एरिया भी वाते वड़े था ते હું સટકી નાઈ હું વાત કરે કેટલા હું તમને હેડો એવું હા હેડ માર હંગા છે કશું કોઈ ગુંડા બુંડા ના હોય આપણા આ રોડ ઉપર તો એવા કેવા જબરા ગુંડા હોય અહીંયા મારે બારે નહીં ને ને ના મન નહીં માર્યું ઓહો બે ધોકા મિલ્યા હતા પગે મને એવું અંતર તું જેમનો ગુંડા જોરેથી સટકીને નાહી આવ્યો એરિયા બે વાતે વળે હતા તું વાતે જતો રહ્યો કોના એવું ઓહો મારું કશું હતું નહીં હેડ મારા હંગાત તું તારે તો ગમે ત્યાં ગુંડા હે તો આપણે પહોંચી વળીશું ચીકુબા આઈ રહ્યા તું પાણી આવ્યો કમાય ઓય ઓય ઉભો રે આગળ કાકા તમે એટલે હું આઘા રહ્યો મારા જોડે વાત કર છોકરાનું છે એ અલ્યા. દિવાય ના હું બેઠો યાર આ છોકરું ગભરાવ શું નહીં. કરવા આ તો કલયુગનો વિલન છે વિલન આ મને કે ખબર
તેરે બાપ કા નોકર એવું કીધું? હા ઓ તો વાત સાચી જ છે ને, પણ એમાં હું તમારો નોકર થોડી છે. તો હું કહું ને. અરે ઓળખો હા તો હું ઈ અમે ઓળખો તમે એટલે તમોને ઓળખીને મારે શું કરવું છે? તમે ગમે તે મોટી તોપ હોય. હા ચીકુ દાદા એટલે ચીકુ દાદા હોય કે ચકુ દાદા, ભરતજીને કોઈ ફેર પડતો નહીં. આ ખોપરી ફરેલી ચોથી આવી અરે છે. સતુભા આ ડાયલોગ મારો મગજ જાય મારું હું કહું ફોડા મેલું આ તમે બોચું જુદું. એટલે તમે અહીંયા શું કરો રસ્તામાં? ડાયલોગ આપણો મારવાની જગ્યાએ આર્યો મારો ડાયલોગ અમે એને અમારો ધંધો ખબર આનો ધંધો ઉપાડી લેવાનો ઉપાડી. કઈ હોપારી? એટલે હોપારીનો તો ઝાડ માર ખેતરમાં બહુ હ. એ ઉપાડી નહીં. તો એટલે આ ડાયલોગ ઉપર ડાયલોગ મારો મગજ જાય મારું મને તો આરી ખબર નથી કે વૈકાણે ફરેલા એ ભરે. નહીં, અહીંયા હું હોપારીનો શું ભાવ ચાલે તમાર? અરે આ એ નહીં. તો કઈ એ. હોપારી? મર્ડર કરવાનું મર્ડર એવું હે? ઉપાડી એટલે ખબર પડે. ઉપાડી એટલે ખબર પડે. ના, બાપા, અમે તો હું મસાલામાં ખાઈએ અમે તો રોજ. અલ્યા ચીકુબા, હા તમે મને ગુંડો બનાવ્યો હા. એના કરતા ભણાયો હોત તો તમે કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં ના હોત સારું એ તો મગજમાં આવી જ ને મારા તો આ ધંધા તાપના ના કરવા પડોત. પણ ખબર નહીં આ તો ઉપાડી થયા જ. હું કહું એ હા. બોલ્યા ચાલ્યા વગર જે હોય ગુજરાતી કાઢે. કશુંય નહીં મારા જોડે તો. દાદા તમે હાથ ગુંડો પગને હૈયું છે. મને લઈ જવો તમારા અંગાત? ઓ ભરતજી તમારું ઊભું રહેવું ઓય! એટલે ઓય, ચિંતા ના કરે. હું મને આ કોઈ દંડા મારતો. તાકાત નહીં તને બોલ કરો, અડવાની. બોલ બોલ કરો. એ, અડે નહીં ના, જેવે મારા જોડે વાત કર. અરે દાદા, તમારા ફાધી મોબાઈલ બોબાઈલ બધું જે હોય કાઢો બાર એ દાદા કશું નહીં. આ ઓના પણ કોઈ હે નહીં દાદા. શું કરવાનું? આ તો મોથો પડ્યો હો. અરે દાદાનો ખોફ ઓછો થઈ ગયો યાર શું કરે તું બોડીગાર્ડ આવા રાખે શું કરે તું પણ કોઈ હે નહીં તો હું ખોબ ઓછો થઈ ગયો હો. એમ લે, આવડું મોટું શરીર આ બોડી હતો તો લે ઉભરે ઉભરે નોકરી બોકરી જા. આ રે આ ચેન કાઢ ચેન કાઢ ભૂલી નહીં. અરે રે હોનાની ચેન અલે હા મા દાદા, અરે આ તો દાદા દોરો હોય. હું તમે આ ચશ્મા કાઢો. એવું ને એટલે તમારે દેખાતું નહીં કશું એ. હું કઈ લઈને આવ્યો તમે આવા ગુંડા લ્યા? દાદા આ ઓળખો તમારી ને? ગુંડા અરે, બનવાની. એવું નહીં. એવું ખબર દાદાનો નંબર આવી ગયા. હવે દાદાની હે ને ઉંમર થઈ ગઈ ઓહો, દાદા ચશ્મા પહેરતો તમે. હાલો હવે નીકળો હવે, જવા દો અમને એ એટલે. ઓય, સોગન ઓલે, જાઓ. પેલા મારો બદલો લે રે. તું કોને બોલ્યું તું રે? લે, એ છોકરો ઓય! દાદાગીરી કરો તમે, આવા ડોન હોય લ્યા. અરે મારો બોડીગાર્ડ છે ગુંડા કેવા હોય bodyguard. તમારા? મારો ગુંડા બોડીગાર્ડ છે બનવાની તાકાત જ નહીં ને કે છોકરો હમ ઉપર મારા હું મારી દઉં હોય તો. હાલે આ લ્યો આ ઉભા લ્યો અરે દાદા જતો રહ્યો. ઓય, દાદા અરે જા. અરે ક્યાં ગુંડા બની તારા દાદા તું? ગુંડા બનવાના. એ દાદા ઘરે વધાવો. હરખા ઊભા રહેવાની હેસિયત નહીં તમારી બેની અને ગુંડા બનવા નીકળ્યા. દાદા દાદા પેક મારી દીધો કે હું જ્યો તો એટલા. તમે તું મને તો તમારે ખબર પછી તમે કોઈ વાર મારા તમે હોમાં આવતા નહીં. હેડ નીકળ લુખા હેડ જતો રે મારો બેટો લાગે. કશું હલે ઓલા ફાડ લઉં રોકીને ઉભા થા લુખવાડા હારી એક નંબરની દાદા ગમે તેવો હતો પણ મગજનો ફરેલો હતો હું યાર. યાર આપણું મગજ ફેરવી નાખ્યું યાર મને હું કહું દાદા તમે તો ગારામાં પડો છું યાર. અરે મને ધક્કુ મારી યાર હવે ઉંમર મારી થઈ BP ગઈ એટલે હું મારું કંટ્રોલ ના રાખી શકું મારા ઉપર હું મારે બીપી હાઈ થઈ ગઈ. દાદા બેહો. હું કહું બેહો તમે. આમાં મુર્ગો નવો આવશે જ ખૂબ. બેહો. હું આ હોપ ચલાવવા માંડ્યા હા હો બેહો બેહો. હું પાણીની વ્યવસ્થા કરું છું. હવે તો ફાઇનલ કરી ના ના લા લા વણી લાય તે બેહો દાદા. તમારી ઉંમર 80-85 સાલ થઈ જાય ને એમાં લોચા એમાં પડે. અને મારો ડાયલોગ કેવો મારતો હતો હોપારી ડુંગળી કેવું બી મસાલાની હોપારી આલું ના હોપારી આલું ને જબ્બર ડાયલોગ મારા દાદા હું પડે તો ભાઈ ફાઈ નાખો. હા બોલ દીધું ને બોલ દઉં. એ હોપડી ખરી તો મારા દાદા બંદૂક લઈ લાવે એટલે એને હોપડી ખરું આ વપરાક ના વપરાક. એ હતો તાણા દાદાગીરી કરતો નતો તું બરોબર ઉપર આકાશ, નીચે ધરતી અને વચ્ચે ચીકુ દાદા. ચીકુ દાદા એટલે ફાયર ઓન ધ ફાયર ઓન ધ ફાયર. બોલ હું કહું આ મોત્યા ઉતરાઈ દો ચીકુ દાદા. આ તમારા લોચા પડી જાય. પેલો ગોલ્ડન કલરનો દોરો પેલો કાવો પેલા લુગડાનો કપડાનો એને તમે હોનાનો દોરો સમજો. અરે ઉંમર થઈ ગઈ યાર વચ્ચે પણ દેખાતી તમારા પેલા હોનાના દોરામાં પેલા પતાઈ દીધો હતો. વાત કરો લો પેલા હવે કોક આવશે બેહો શાંતિથી. હું કહું હવે નેચે બેહું કદાચ ઉભો જવું તમારે જોડે. કોક તો મુર્ગો આવશે શું કેવું? નેચે બેહાય કોને બોડીગાર્ડ નેચે બેહાય હા બે તાણ બાપુ એટલે પણ બંદૂક લઈ દેજો.
હવે બંદૂક વસાવવાની અને આપણે ઘેર પડી રહી બીજી એ ઓઢું નહીં થઈ ગઈ હવે નવી લાવી પછી લૂંટ કર હારી પછી લાવીએ એ તો આવશે તઈ જ વખત બંદૂક ગાડી વાડી ઘોડો એ પેલો આયો હવે ફટોફટ પછી બેંકમાં રિસર્ચ પડશે ને તો હમણાં પેલું બધું બંધ થઈ જાય ઈ જવું છે એટલે આ ઉભો રે અરે બે કોણ બે લૂંટારા જેવા લાગે મને હું કહું આપણે એમ કર હેડ ઘેર પૈસા કાલ મૂકવા જઈશું. ના શેઠ હું નહીં બેઠો આવડો મોટો આ પહેલવાન જેવો. એવું તા તું બચાઈ લે ને. બચાઈ લઈ હેડો. હા તો હેડો કોઈ આગુ પાછું ના થાય હાથવીને જવું પડશે બોલે વગર. હા મારું જીજેડું હા